વાત કરીએ અમદાવાદમાં એસજીએસટી વિભાગની મોબાઈલ સ્ક્વોડનું મેગા ઓપરેશન, જેમાં એસજીએસટીની ટીમે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું ઝડપ્યું છે। 3 કિલો જેટલા કિંમતી પથ્થરો સહિત 4.25 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। મુદ્દામાલ ખાનગી બસોમાં અન્ય રાજ્યમાંથી અમદાવાદ લાવતા અમદાવાદથી નાના વાહનોમાં આગળ લઈ જવાતો હતો જથ્થો, જ્યારે એસજીએસટી વિભાગની ઇતિહાસની આ સૌથી મોટી કાર્યવાહી છે। અમદાવાદથી નાના વાહનોમાં આગળ લઈ જવાતો હતો આ જથ્થો। એસજીએસટી વિભાગે કાર્યવાહી કરી છે। ઇતિહાસની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે અમદાવાદમાં એસજીએસટી વિભાગની મોબાઈલ સ્ક્વોડનું મેગા ઓપરેશન। ફોન લાઈન પર સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ગયા છે। મૌલિક, શું છે આખો આ સમગ્ર મામલો? સંજીવની, રાજ્યવેરા ખાતાની મોબાઈલ સ્ક્વોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલ કરોડો રૂપિયાના જે કિંમતી માલસામાન છે તે ઝડપી પાડ્યો છે। મળતી માહિતી છે તે અનુસાર મોબાઈલ સ્ક્વોડ ટીમે અમદાવાદની જે ઓફિસ છે તેના દ્વારા ચકાસણી દરમિયાન 120 કિલો જેટલું ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં માલસામાન પરિવહન માટે જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું સામે પણ આવ્યું છે। ઝડપાયેલા તમામ માલસામાનની કુલ અંદાજિત કિંમત 4 કરોડથી પણ વધારે હોવાનું જાણવામાં આવી રહ્યું છે। આ કાર્યવાહી રાજ્ય વેરા વિભાગના ઇતિહાસના સૌથી મોટી કાર્યવાહીની પણ એક કાર્યવાહી છે તે ગણવામાં આવી રહી છે। જી, ધન્યવાદ જાણકારી માટે મૌલિક।